છો બધા મજામાં થશો? ઘણા દિવસથી આપણા વ્લોગ નહોતા બનાવ્યા, તો આજે આ છે આપણો ફર્સ્ટ ત્રીજો વ્લોગ. ત્રીજા વ્લોગમાં તમારો હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે તો અહીં જો સવારે આપણે તાપ કરીને બેઠા છીએ અને જો બધા તાપે વૈયા છે. આ શેઠ તો જો શેઠ ઉલાગડા હતા ને તો તાપ ભાળીને બે આ વૈયા છે. તો આ એમ કહે છે અમને વ્લોગમાં લો. તો આપણે ઇન્સ્ટાગ્રામમાં આપણે રીલ પોસ્ટ કરી હતી કે આ બેન કે અમને વ્લોગમાં લો, અમને વ્લોગમાં. તો એમને બેન લ્યા હતા. તો આ બે વાત કરે તો બે દાંત કાઢે છે. તો હવે આપણે છે ને એક દી વ્લોગ કરવા છે. આપણે ઘણા દિવસથી અડધો મહિનો થવા આવ્યો છે આપણે વ્લોગ નહોતા બનાવ્યા. તો હવે આપણે એક દી હવે વ્લોગ બનાવવાના છે. તો અત્યારે જો આપણે તાપ કર્યો છે. તાપ તો આપણે ઉલાઈ ગયો હતો ને ત્યારે પાછો તાપ કર્યો છે. ત્યારે ધુમાડો આવશે ને તો અત્યારે પાછો તાપ કર્યો છે. તો બે ફૂંકે છે, આંખમાં ધુમાડો લાગે. તો અત્યારે તાપ કરી નાખ્યો છે. જો આ જગી દીધો છે. આ જો હું તો જગ્યાએ છે. અમારે ઘેર છે ને નાના ગલુડિયા જો આંખમાં સૂતા છે ને તે નાકના પતંગ શું કરો એટલે તમે તો કાંક શાંતિથી જાય છે. તમને પણ બતાવું જો આ કાંક કરે. अभी मजा आएगा ना भिड़ो. તો એ કૂતરું પકડવા જશે. 3 જણા છે અને હું આ છું વોલ પર જાય છે. જાય છે નાના ગલુડિયા પકડાશે એટલે વાંય દોરો બાંધે ને એટલે દોટે પકડાશે. એક તો જો આયા સડી જશે બાય. તો હવે આપણે ગલુડિયા પકડે છે. પકડો છો એ ગલુડિયા પકડે છે. હવે આપણે સી બહાર તો પાછા આપણે લોકેશન આપણે પહોંચી ગયા છીએ જો તાપે. મિત્રો અત્યારે છે ને આપણે લગ્ગુ રમવાની છે લગોટી. તો અત્યારે છે ને હું લગોટી લેવા આવ્યો છું મારા ઘરે. તો જો મારી અને મારા ભાઈની છે. તમને બતાવું કેટલી છે એ. તો પહેલાં તો ખોલીને બતાવું. તો આવી છે કાંકમાં અમારી લગ્ગુ. તો આ લગ્ગુ છે ને આપણે રમવા જાય છે અત્યારે. તો આવી છે. તો આપણે અમે રમીને ના તમને મળવી. મિત્રો આપણે છે ને લગ્ગુ પૂદીથી છે. જો પાટો ગાળો ઈસવી હાલો. તો લગ્ગુ પૂદીથી છે. હવે કોણ જીતો કોણ નથી જીતું તમને બતાવીશ. હાલો પડો હાલો. પ્યાજ કોણ છે? પ્યાજ પડજો પેલા. હું તો હવે આવી જ ગયો. હા હારું ભલે આવી ગયો. પ્યાજ તો પડી જશે ને હું આવીશ તો સોટા પાટો નહીં શોટ. મિત્રો અગર છે ને હાર્દિકને બોટ આવે છે જોઈ લો. હાલ બોટ હાલતો હાલો. એ તો સૂકી જશે. કોનો દાસ કહી દો હાલો. તારો નહીં મારો દાસ. હાલો દાલ હાલ નથી હાલો હાલો. બસ હાલો પડા જો. મિત્રો આપણે છે ને લગ્ગુ રમતા હતા ને ત્યાંથી ડાયરેક્ટ આપણે લસણમાં વયા છીએ. આપણે જો લસણ આવડી લાગટ બધી ઉગી ગઈ છે. અને જો આપણી બદામ અહીંયા મોટી થઈ ગઈ છે. જમરૂખડી બકરા ખાઈ ગયા હતા ને આપણા બકરા છે
એ ખાઈ જતા ને તે પાછી ફૂટી છે. અને જો આપણે કંજી વાળું ઝાડ છે, પાંદડા સુકાવા મળ્યા છે એમાં પાણી વગર. તો એની અંદર આપણે ધાણા હોતી વાવ્યા હતા, તો ધાણા હોતી આવડા થઈ જશે. જો અહીંયા થઈ જશે. અને એક જગ્યાએ તો લાગઠ વાવ્યા હતા ને, તો મેં કીધું નહીં ઉગ્યા, ત્યાં તો બધા લાગઠ ઉગી જશે. જો અહીંયા તો એ બધા ઉગી જશે. તો હવે આ વ્લોગને આપણે આ એન્ડ કરી દેવી છીએ. જો તમને વ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલમાં પહેલી વાર આવ્યો તો લાઈક કરો, ઓર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. મળવી બીજા વ્લોગમાં. ચાલો જી બાય.